આપણે તો નહીં આવડતું. કેલ્ક્યુલેટર તો મોબાઈલ માં આવે. ફોટો પાડવાનું કર્યું પણ કીધું સાહેબ ઓક્સિજન ભરાવા માટે જાઉં છું એટલે કોઈ ફોટો પાડ્યો નહીં, ડાયરેક્ટ એવું કીધું કે સારું તાર છો. તો એવું બોલતો નહીં આવડતું. મોબાઈલ માં દેખાય એમ કરું કે મોબાઈલ માં તાકી નથી અડું. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. અને વહેલા રમેલ માંથી આવી ગયા હતા 5 વાગે અને નેહાને ઓક્સિજન કાલ વજે થઈ ગયો હતો. પણ હશે કે હું ઘરે હોત ને તો વજન ભરાયેલા હોત, પાટણ જવું પડત. પણ રમેલ હતી એટલે રમેલમાં તો જવું પડે, બુક કરીને પેલા હોય એટલે તું ઓક્સિજન નો બોટલ પડ્યો પાછળ અને ભરાવા માટે નીકળી ગયા છે પાટણ. હું છું અને અમારા વિનોદભાઈ છે. અને વરસાદનું વાતાવરણ છે, જો હાલ વાજી જશે સમજા 4:30 જેવું વાજી જશે. મારે તો વાઇફરે બંધ છે. જો આ ટાઈપનું વાતાવરણ છે, બારે વાઇફરે બંધ થઈ ગયેલો છે. વાઇફર ડાયરેક્ટ થઈ જશે, હમ જ નહીં કરાયા છે. ઓક્સિજન ભરવા માટે નીકળે જેમ કે નેહાનો ઓક્સિજન વગર ના ચાલે. અને 2 દિવસમાં પાછી દવા પૂરી થઈ જાય એટલે અમદાવાદ જવું પડશે. અને હવે પડી છે પોલીસની ગાડી પડી. પોલીસની ગાડી પડી છે. પોલીસે ઉભા તો રખાવરાયા હતા અને ફોટો પાડવાનું કર્યું પણ કીધું સાહેબ ઓક્સિજન ભરાવા માટે જાઉં છું એટલે કોઈ ફોટો પાડ્યો નહીં, ડાયરેક્ટ એવું કીધું કે સારું તાર છો. કેમ કે ઓક્સિજન નું નામ પડે એટલે જવા દઈને ખબર છે કે માણસ કોઈ બી તકલીફમાં હશે એટલે નીકળી ગયા પાછા પાટણ જવા માટે. અને જો અમારે તો વાઇફર બંધ છે એટલે હોમે તો કોઈ દેખાતું જ નહીં, પણ હળવે જવું પડશે. વાતાવરણ બહુ ડેન્જર છે જુઓ વરસાદનું. આ ટાઈમે વરસાદ ના હોવો જોઈએ પણ વરસાદ છે, કમોસમી વરસાદ. અને મારે તો વાઇફરે બંધ છે, તે થોડો વરસાદ ચાલુ થાય ને એટલે કોઈ દેખાતું જ નહીં આગળ. હાલ તો દેખાય છે જો ઘરવાળાને ફોન આવી ગયો કે વરસાદ ચાલુ થઈ ગયો અને અમે પહોંચી જાવ વડું. જોઈ જવું વળી કદાચ વાઇફર ચાલુ થાય તો. ડાયરેક્ટ કરેલું તમે આજે વેપાર ગાઢ નાખેલું પણ મને નહીં લાગતું કે થાય. બોમ થઈ જશે ને એટલે હારે ફરતા ને ખાલી મોડ હલે મોડ કડ બોલે હે. ચાલ છે હેડો, વરસાદ હાલ રહી ગયો હે. ઘડીએ કાચ સાફ કરવો પડે છે. જુઓ દેખાતું નહીં, વાઇફર બંધ છે. જો વાતાવરણ કેટલું ખતરનાક છે, વાતાવરણ ડેન્જર છે. 5 છોટા પડે તો કાચ તો પલળી જાય છે. પાટણ પહોંચતો 4-5 વખત સાફ કરવો પડશે તાર પાટણ પહોંચે તો દેખાય છે. પણ મને તો ઓમ તો દેખાતું જ નહીં. એટલે મોબાઈલમાં દેખાય એમ કરું કે મોબાઈલમાં તાકી નથી અડું કેમ કે અરે આપડે વાઇફર છે, અમે સાધન આવશે દેખાય, કોઈ દેખાતું નહીં. સારું હવે વરસાદ પડે છે ફૂલ. નદી ઉપર આવી ગયા છીએ. આ બસ કોઈ નહીં, આ બધો વરસાદ છે. મત કરે પાટણ સર્કલ પાર કરી નાખ્યું છે અને વળવાનું છે. જુઓ હવે જોઈએ, ભાઈને ફોન કરીએ વાર હોય મળશે કે બજારની અંદર મળશે ઓક્સિજન નો બાટલો. કેમ કે હોય તો જાવું જ કાઠું છે કારણ કે ખાડા છે. ઓક્સિજનની એજન્સી પહોંચી જાય પણ સકડું આડું પડે છે. જુઓ પાડો અંદર લઈ જવા પડશે ગાડી. બસ અંદર ગાડીમાં મૂકી રહ્યા વિનોદભાઈ ને 2 જણા મારી એજન્સી છે. પાટણ જતો નીકળી જાય, ચા પીવાની બાકી છે. અને બીજું કે નેહાને પપૈયું અને દાડમ લેવાનો હતો પણ હાલમાં હારું આ સીઝન એવી છે ને કે પપૈયું દાડમ મળતી જ નહીં. બોલો હે વિનોદભાઈ, શું કરશો કહો? આ ટીબી 3 રસ્તા આવે છે, સદારામ પાછા કુમારકા નદી ઉપર આવી ગયા છીએ અને હાલમાં વરસાદ રહી ગયો છે. જુઓ એકદમ વાતાવરણ ક્લીન થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, વાદળ છાયું વાતાવરણ છે. અને નીકળી જાય છીએ હવે ઘરે જવા માટે. કેમ કે નેહાને ઓક્સિજન નહીં એટલે સીધા ઘરે. કેમ કે ગેરેજ તો બંધ કરીને જ આવ્યા છીએ. ચા પીવાની છે પણ પાલડી જઈને ચા પીએ. પપૈયા આવાતું બગડી જાય આલે કારે દાડમ તો પપૈયા કરતા તો હારે દાડમ હારા છે. બરાબર તો પપૈયા તો એકદમ બગડી ગયેલો છે. પપૈયા ફેલ છે બધા.
અવની આરે લઈ લો, દાડમ લઈ લો. અવની શું કહે છે એ કરો, કોઈ નહીં રહ્યો. કોનો શું ભાવ દાડમ નો? કોની 500? કેમ એટલો બધો ભાવ? વધારે થઈ ગયો. જે હારી પેલું મેલ દો, સારું કાર્ડ નામ એ કોટો કોઈ વધારે પ્લસ નહીં. દાડમ તો ભાઈ મરેલી મળી છે. 500 100 થી 500 ચડો મળી છે. 500 ગ્રામ લીધી છે. એ આવી જશે. ચા પીવાની છે. ચા ફેમસ છે ભાઈ પાલડીની. વાતાવરણ થોડું ચોખ્ખું થઈ ગયું છે, વરસાદ બંધ થઈ ગયો. ચા પી લીધી છે. મસ્ત મજાની ચા હતી. વિનોદભાઈ તમે કેવી લાગી ચા? મસ્ત લાગે છે, એકદમ મસ્ત, એકદમ સરસ. અને એક નાના કપના 5 રૂપિયા. પાટણમાં પીધી હોય તો એ કપના 10 રૂપિયા. ચા એ બોકસ મસ્ત ચા છે. પાટણ ડીસા હાઈવે પાલડી ઓલોણા ગામમાં પોકવા છીએ. જો વાતાવરણ આ ટાઈપનું છે. અને અમારે તો શું કે રોડ થી અંદર બે જવું પડે છે. 3-4 છેતરવા. જે ગામડાનો ખબર પડે કે કેટલા 2-3 છેતરવા એટલે કેટલું થાય એમ. એટલે હાલ તો રસ્તો ભરાઈ ગયો છે, તો હુકાઈ ગયો સારી વાત છે ને, કે સારું ગાડી હેડવાનું મુશ્કેલ છે. એટલે જોઈએ હવે આગળ ચમચમ થાય છે. સર રોડેથી વળીએ ને તો 2-3 ખેતરમાં અંદર જવું પડે છે. જો ગારો નર્વો થઈ ગયો છે ગાડી સ્લીપ ના મારે સારી વાત છે. 2-3 ખેતરમાં અંદર જવું પડે. હાલમાં થોડો વરસાદ માપે થયો છે એટલે વધો નહીં ને, આ બધું તો ભરાઈ ગયેલું હોય. પાણી તો છે આમ તો નીકળી જાય, કોઈ ચિંતા નહીં. આવી જા કરીએ ને હવે. ઓક્સિજન ઉતારવાનો છે. જો હે લાગ જતી રહી. બાટલો અંદર મીધી ને તો ગાડીની તો એસી થઈ જાય. જો બોટલનો બહુ વજન હોય છે. હવે ઉતારવા પડશે. મોન વિનોદભાઈ બે જણા ઉતારી દેવું. પેલાથી સીટ થોડી ઓમ ઓખી કરો. સાઈડમાં હાથ નાખો પેલી બાજુ. હા બરોબર. બાટલો ઉતારી દઈએ. બાટલો લઈને પકડ તું માન કઈ બાટલો હવે ઘરમાં લઈને જોઈ રહ્યા છે ને. ભરાઈને આવ્યા વરસાદ ના ભરાવા જાય. નેહાબેન તમારો બાટલો ભરાઈને આવી ગયો છે. જો નેહાબેન નેહાને બાટલો ભરાઈને આવી ગયો છે ને. વરસાદ જબરો તો પાટણે નેહાબેન ને બાટલો ભરાવો જ પડે. જો કેટલા બતાન કેટલું લઈને પડે ગેમ છે. પત્તા રમવાની અને ગેમ છે. હા ગેમ છે. એક છોકરા ભેગા કરે પછી કરે બેઠો બેઠો રમી બસ. નેહાને હાલ તો વાળવાની જરૂર નહીં. તરત તો નહીં હાલ તો નહીં વાળવાનું. હા ઓક્સિજન તો ફરજિયાત જોડતો જ હોય છે, કારણ કે ગમે ત્યારે હેડવા થાય ને ઊંચે ઊંચે કોઈ નહીં પણ હેડે ને થોડી તો જરૂર પડે લગાવે. તો રેગ્યુલર પકડ નાખું. એ તો સારું અરે નાકમાં વડાયેલું હોય તો નળી વડાઈ દે. તને આડે ફૂલ થઈ જાય છે ને. જાગો ખીચડી સડી ને નેહાને તો પૌવા હોય ને ચા મિલ્યા લો રડો. સકુ ભરેલું બોલે વાકે હે હવે તો આજ છે. થોડાક દાડા તો કેલ્ક્યુલેટર બગડી તું ચી મેસામું કર્યું ને. રેગ્યુલેટર રેગ્યુલેટર બગડ્યું હતું. આપણને તો નહીં આવડતું. આપણને તો નહીં આવડતું. કેલ્ક્યુલેટર તો મોબાઈલમાં આવે. આપણને તો ભાઈ એવું બોલતા નહીં આવડતું. અને વાત કરો ચાલુ અને હેલો આટલાથી બ્લોગ પૂરો કરી નાખીએ. અને ઓક્સિજન પુરાઈને આવી જશે. નેહાના ઓક્સિજનની જરૂર પડે છે. અને વળી પાસે 2 દાડા છે અમદાવાદ જવાનું છે દવા લેવા માટે. ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. નેહા કહે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી. ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર કરજો. શેર કરજો એટલે સબસ્ક્રાઇબ બધા નહીં યાર. અને થોડો વિડીયો ને સાથ સાકાર આલો એટલે થોડી મદદ થઈ શકે મારી પણ.
મળીએ લાસ્ટ વ્લોગ બીજા વ્લોગની અંદર. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી નાખજો મિત્રો. ચલો જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.